ભરૂચ દહેજ હાઈવે પર ધોધમાર વરસાદ। બપોર બાદ હાઈવે વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત। ભેસલી, ભાડભૂત, ભુવા, અલાદર, દહેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ છે। વિઝિબિલિટીમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો। ભરૂચ દહેજ હાઈવે પર મુશળધાર વરસાદની શરૂઆત થઈ। બપોર બાદ હાઈવે વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભરૂચ પાસે ગોલ્ડન બ્રિજ પર નર્મદાની જળસપાટીમાં વધારો। ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીની જળસપાટીમાં વધારો થયો। ગોલ્ડન બ્રિજ પાસે નદીની જળસપાટી 15 ફૂટ સુધી પહોંચી છે। તો ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે અને આ પાણી સીધું નર્મદા નદીમાં પહોંચી રહ્યું છે અને નદીની જળસપાટીમાં વધારો થતા હાલની સપાટી 15 ફૂટ પર। ભરૂચ પાસે ગોલ્ડન બ્રિજ પર નર્મદાની જળસપાટીમાં વધારો થયો છે અને 15 ફૂટ સુધી જળસપાટી પહોંચી। સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી તોફાની બની છે। ડેમના 15 દરવાજા ખોલી નાખી અને 3.50 લાખ ક્યુસેક પાણી છોડાયું। ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીની જળસપાટીમાં વધારો। શિનોર અને કરજણના કાંઠાના ગામોને સાવચેત કરવામાં આવ્યા। શિનોરના ભાડેશ્વર મંદિરના પગથિયા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે।